Okay, very good morning to all of you. લાસ્ટ ટાઈમ જે છે આપણે લેક્ચર સ્ટાર્ટ ઓવર કરાવ્યો રાઈટ ત્યારે તમને સમજાવ્યું હતું કર્સર વિશે સમજાવ્યું હતું. ઓકે, કર્સર જનરલી બે ટાઈપના હોય છે. ફર્સ્ટ વન ઇઝ ઇમ્પ્લિસિટ કર્સર એન્ડ સેકન્ડ વન ઇઝ એક્સપ્લિસિટ કર્સર. હવે ઇમ્પ્લિસિટ કર્સર વિશે તમને આઈડિયા આપો શેના માટે યુઝમાં લેવાય છે. એ એકચ્યુઅલી મેન્યુઅલી કર્સર છે. સોરી, મેન્યુઅલી નહીં, ઓટોમેટિક કર્સર છે કે જે ઓરેકલ ખુદ પોતે હેન્ડલ કરતું હોય. રાઈટ, ખુદ પોતે ઓપન કરી લે, ખુદ પોતે ડેટા લઈ આવી લે, ડેટા ફેચ કરી લે અને પ્રિન્ટ કરીને આપી દે આપણે પોતાની સામે. ઓકે, હવે ક્યારેક એવું પણ થાય કે આપણે ફોર એક્ઝામ્પલ મેન્યુઅલી ના કરવું હોય અને આપણે ખુદની રીતે કરાવડાવવું હોય તો રાઈટ, કે આપણે ખુદ જ જે છે ઓરેકલના અંદરથી ડેટાબેઝમાંથી લઈ આવીએ, આપણે જે છે ટેમ્પરરી મેમરીમાં સ્ટોર કરીએ અને ટેમ્પરરી મેમરીમાંથી આપણે ડેટા રિટ્રાઈવ કરીએ. મીન્સ આપણી રીતે જ ડેટા જે છે રિટ્રાઈવ કરવું હોય એવું કંઈક સ્ટેટમેન્ટ મારે કરવું હોય તો એવું કરવું હોય તો એના માટે આપણે એક્સપ્લિસિટ કર્સર જે છે એ તમારે યુઝ કરવો પડે. ઓકે, સે અહીં લખેલું છે explicit cursor are used for gaining more control over the context area. Context means programming area. રાઈટ, કે વધારે પડતો કંટ્રોલ જો આપણે ડેટાબેઝનો અથવા તો જોતો હોય, રાઈટ, ડેટાનો આપણે વધારે પડતો કંટ્રોલ જોતો હોય તો ક્યારે ક્યારે તમારા ડેટા ફેચ થઈને આવવા જ જોઈએ તો આપણે બને ત્યાં સુધી એક્સપ્લિસિટ કર્સર જે છે એ તમારે યુઝ કરવાનું. ઓકે, then second one is explicit cursor should be defined in the declaration section of the PLSQL block. એ બધાને ખબર જ છે કે એમાં કંઈ જરૂર નથી. ઓકે, કે PLSQL બ્લોકના ડિક્લેરેશન સેક્શનની અંદર તમારે કર્સર જે છે તમારે ડિક્લેર કરવું પડે. જેમ આપણે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ રાઈટ, એ જ રીતે તમારે કર્સર જે છે, ધારો કે એક્સપ્લિસિટ કર્સર તમે યુઝ કરતા હોય, રાઈટ, એક્સપ્લિસિટ કર્સર યુઝ કરતા હોય તો તમારે ડિક્લેરેશન પોર્શનની અંદર કર્સર જે છે તમારે પહેલા ડિક્લેર કરવું પડે. રાઈટ, એ તમને હમણાં સમજાવીશ કે એના સ્ટેપ છે એ. ઓકે, ધેન એના પછીનો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જેના માટે આપણે એક્સપ્લિસિટ યુઝ કરીએ છીએ, ઇટ ઇઝ ક્રિએટેડ ઓન અ સિલેક્ટ સ્ટેટમેન્ટ વિચ રિટર્ન્સ મોર ધેન વન રો. એટલે આનો મિનિંગ એવો થાય કે એક કરતાં વધારે રો જે છે એ આવતા હોય, રાઈટ, અથવા તો સિલેક્ટની ક્વેરી આપણે ફાયર કરીએ અને એમાં એક કરતાં વધારે રેકોર્ડ જે છે એ પ્રિન્ટ થતા હોય તો જે છે તમારે એક્સપ્લિસિટ કર્સર યુઝ કરવાનું. ઓકે, સો ઇમ્પ્લિસિટની અંદર એવી લિમિટેશન હતી કે બને ત્યાં સુધી આપણે એક જ રો જે છે આઉટપુટમાં આવે એવું આપણે કરતા હતા. રાઈટ, એક્સપ્લિસિટની અંદર એવી લિમિટેશન્સ કોઈ છે નહીં. તમે ગમે એટલી ક્વેરી તમારે કરાવડાવવી હોય તો ઇઝીલી તમે કરાવી શકો, એ રીતનું તમારું પ્રોગ્રામિંગ છે. ઓકે, અને એટલા માટે જ છે આપણે એક્સપ્લિસિટ કર્સર યુઝ કરશું અત્યારે. સો એક્સપ્લિસિટ કર્સરના મેં તમને બેનિફિટ તો કહી દીધા, બટ હવે તમારે એક્સપ્લિસિટ કર્સર ડિફાઇન કરવું હોય તો એના અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, એના સ્ટેપ્સ છે, એ પ્રમાણે તમારે ચાલવું પડે. કમ્પલસરી નતર ના ચાલી શકો. આપણે કેમ સી લેંગ્વેજનો પ્રોગ્રામિંગ હોય, રાઈટ, તો સી લેંગ્વેજમાં આપણે કેમ વોઇડ મેઇન હોય તો વોઇડ મેઇનની અંદર આપણે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ. વોઇડ મેઇનની કોઈ દિવસ બહાર થાય થઈ શકે છે, નો ડાઉટ. બીજું કઈ રીતે કરી શકું તમને એમ કહું, ફંક્શન નેમ ઘણા બધા, ઇન શોર્ટ એક સિક્વન્સ મેન્ટેન કરેલી હોય, રાઈટ, કે એ સિક્વન્સ પ્રમાણે જે છે એ આપણે ચાલવું પડે. એના સિવાય જો આપણે બહાર કરવાનું ટ્રાય કરીએ તો એ કોઈ દિવસ પોસિબલ ના થાય. તો એ જ રીતે તમારે એક્સપ્લિસિટ કર્સર ડિફાઇન કરવું હોય ઓરેકલની અંદર તો એના માટે જે છે એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અમુક સ્ટેપ્સ આપેલા છે, એ સ્ટેપ્સ તમારે કમ્પલસરી ફોલો કરવાના. રાઈટ, તો સિક્વન્સની અંદર જ ફોલો કરવાના. પાછું એવું છે. ઓકે, એવું નહીં કે પહેલાં આપણે એક્ઝિટ કરાવીએ પછી આપણે ઓપન કરાવીએ પછી ડિક્લેર કરાવીએ, અથવા તો પહેલાં ડિક્લેર કરાવીએ પછી ફેચ કરાવીએ પછી ઓપન કરાવીએ, એવું નહીં. જે આ સ્ટેપ પ્રમાણે કીધેલું છે એ જ પ્રમાણે કર્સર ચાલવું જોઈએ તો જ છે એ તમારું એક્સપ્લિસિટ કર્સર જે છે પ્રોપર વર્ક કરશે. સો કયા કયા સ્ટેપ છે? ફર્સ્ટ ઓફ ઓલ ઇઝ ડિક્લેરેશન ઓફ ધ કર્સર, સેકન્ડ ઇઝ ઓપનિંગ કર્સર, પછી કર્સર ઓપન થઈ જાય એના પછી ડેટા તમારે ફેચ કરાવડાવવાનો. રાઈટ, આ ફેચ કરાવવાની લૂપ આ એકચ્યુઅલી બંને વસ્તુ સેમ જ છે એમ કે તો ચાલે, તો આને આપણે આમ પણ કરી શકીએ. ઓકે, then fourth step exit from loop and fifth step closing the cursor. ઓકે, હજી આને તમારે શોર્ટ કરવું ને તો આમ કરી શકો કે લાઈક ભાઈ હું આમ કરી દઉં કે ડેટા ફેચ કરાવડાવો, ડેટા પ્રોસેસ કરાવડાવો અને પછી એક્ઝિટ થઈ જાઓ. તો આ ત્રણ વસ્તુ જે છે તમે એક જ સ્ટેપમાં કરી શકો. કારણ કે આપણે લૂપ લીધેલી હોય તો લૂપ આપણે ફેચ કરાવવી તો પડે જ. ફેચ કરાવીને પછી એમાં કંઈક પ્રોસેસિંગ કરતા હોય પછી લૂપમાંથી બહાર નીકળીએ છીએ. સો આ ત્રણ સ્ટેપ જે છે એ એકમાં લઈ લીધું ચાલે, એમાં કંઈ મોટી વાત નથી. ધેન લાસ્ટ વન ક્લોઝિંગ ધ કર્સર, સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, કર્સરને ક્લોઝ કરવું જ્યારે એનું કામ પૂરું થઈ જાય પછી. ઓકે, સો એક રીતે જોવા જઈએ તો મેમરીની અંદર વેરિયેબલ ડિક્લેર કરવા જેવું જ છે. ઓકે, પહેલાં વેરિયેબલ ડિક્લેર કરાવડો,
વેરિયેબલની અંદર કંઈક વેલ્યુ અસાઇન કરાવડાવો, એને ડેટા પ્રોસેસ કરાવડાવો અને પછી વેરિયેબલ મેમરીમાંથી રિલીઝ કરી દો. આ સેમ એના જેવું જ કંઈક સમથિંગ રિલેટેડ છે એક્સપ્લિસિટ કર્સર. તો પહેલાં કર્સર ડિક્લેરેશન આપણે શીખવું પડે સૌથી પહેલાં. રાઈટ. તો કર્સર કઈ રીતે ડિક્લેર કરવું એની સિન્ટેક્સ શું છે, તો વન બાય વન આપણે જોતા જઈએ કે કર્સર ડિક્લેરેશન કરવું હોય તો ડિક્લેરેશન કરવા માટેની સિન્ટેક્સ કંઈક આવી છે. જો અહીંયા જે છે એ ડિક્લેરેશન કર્સર અને એની સિન્ટેક્સ છે. ઓકે, સ્ટેપ 1 એની સિન્ટેક્સ કે તમારે ડિક્લેર કર્સર તમારે ડિક્લેર કઈ રીતે કરવું. ડિક્લેર એટલે ખબર ને આપણે એમ બોલીએ ને વેરિયેબલ કઈ રીતે ડિક્લેર કરવું. રાઈટ, કે ઇન્ટીજર એ લખીએ એટલે સી લેંગ્વેજનું વેરિયેબલ ડિક્લેર થાય, $a લખીએ એટલે PHPનું વેરિયેબલ ડિક્લેરેશન થયું કહેવાય. રાઈટ. સો એ જ રીતે તમારે PL/SQL ની અંદર તમારે કર્સર ડિક્લેર કરવું હોય તો કેમ કરવાનું, તો એ તમારે ડિક્લેરેશન પાર્ટની અંદર જ કરવાનું. ફર્સ્ટ રૂલ. રાઈટ, આ જે કર્સર આપણે ડિક્લેર કરશું એ ડિક્લેર પોર્શનની અંદર કરશું. કઈ રીતે, એની સિન્ટેક્સ શું છે, તો સિમ્પલી કર્સર ઇઝ અ કીવર્ડ ધેન કર્સર નેમ. ઓકે, કર્સર કીવર્ડ છે એટલે એ તો તમારે કમ્પલસરી લખવાનું છે. પછી જે કર્સર તમારે જે નામનું કર્સર ડિફાઇન કરવું હોય એ કર્સરનું નામ લખવાનું. ફોર એક્ઝામ્પલ કોઈ C1 રાખે, C2 રાખે, C3 રાખે, સ્વીટી, મીટી, પિન્ટી, મીટી જે કંઈ રાખે. ઓકે, XYZ કોઈ પણ કર્સરનું નામ રાખી શકે. ધેન ઇઝ કીવર્ડ કમ્પલસરી છે. રાઈટ, કોઈને એમ ન થવું જોઈએ કે સર ઇઝ ને બદલે એઝ લખીએ તો ના, અત્યારે આપણે ઇઝ જ રાખવાનું છે અહીંયા. ઓકે, અને ધેન એના પછી આવે છે સિલેક્ટની ક્વેરી. આખી જગ્યાએ તમારે ક્વેરી લખવી છે એ સિલેક્ટની ક્વેરી. સો યુ કેન રાઇટ ડાઉન એની ઓફ ધ ક્વેરી. રાઈટ, તમને સિલેક્ટ સ્ટાર ફ્રોમ લખવું હોય તોય ભલે, તમારે ઇનર જોઈનની ક્વેરી લખવી હોય તોય ભલે, XYZ જેટલા પણ તમારે સ્ટેટમેન્ટ લખવા હોય સિલેક્ટના એ તમારે અહીંયા ક્વેરી આખી લખી નાખવાની. રાઈટ, પછી એક કરતાં વધારે રો રિટર્ન કરતી હોય તોય કોઈ પ્રોબ્લેમ છે નહીં. ઓકે, સો એ રીતે એક એક્ઝામ્પલ જોવા જઈએ તો શું છે, તો કે કર્સર કીવર્ડ પછી આ ભાઈએ જે છે એ C_EMP નામનું એક કર્સર ડિક્લેર કર્યું. હવે કોઈને એવો ક્વેશ્ચન થાય સર આવું શું નામ રાખ્યું C_EMP. રાઈટ, તો એની પાછળનું રીઝન છે એ તમને સમજાવું. રાઈટ, કે C ઉપરથી આઈડિયા આવે કે આ એક કર્સર છે અને _EMP જે છે એટલા માટે રાખ્યું જેનાથી એનો આઈડિયા આવે કે આ કર્સર જે છે એ એમ્પ્લોયી ટેબલનું કર્સર છે. રાઈટ, એટલે આવા રીતના નામ લખતા હોય. ઘણા લોકો આમાં લખતા હોય CUR_EMP. એકચ્યુઅલી જેવી જેની રીતે ડિક્લેરેશન માટેની કોઈ પણ રીતે તમે વેરિયેબલનું નામ રાખી શકો નથી. બટ આમાં પણ પહેલાં એ જ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન લાગુ પડે જે આપણા નોર્મલ વેરિયેબલ ડિક્લેરેશનમાં લાગુ પડતા હોય. રાઈટ, કે પર્સન્ટેજની સાઇન ન હોવી જોઈએ, સ્પેસ ન હોવી જોઈએ, કેરેક્ટરથી સ્ટાર્ટ થવું જોઈએ, ડિજિટથી ચાલુ ન થવું જોઈએ, બ્લા. ઓકે, સો એ આપણે પાછા રિપીટ નથી કરતા. સો કોઈ પણ નામ તમારે જે રાખવું તમે રાખી શકો. ધેન ઇઝ કીવર્ડ અને એના પછી તમારી આખી સિલેક્ટની ક્વેરી. એટલે આપણે અહીંયા શું કરાવડાવું, સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોયી. એમ્પ્લોયી ટેબલની અંદરથી બધા રેકોર્ડ જે છે એ ફેચ કરાવ્યા. રાઈટ, એટલે ખાલી કર્સર રીતે ડિક્લેર જ કરાવી છે. શેની અંદર ફેચ થશે, તો કે CUR_EMP નામનો એક કર્સર જે છે એની અંદર બધા વેરિયેબલના રેકોર્ડ, બધા રેકોર્ડ જે હશે એમ્પ્લોયી ટેબલના એ આની અંદર આવશે CUR_EMP ની અંદર. સો અત્યારે હજી વાત થઈ ખાલી ડિક્લેરેશનની છે. ભાઈ તમારે એક કર્સર ડિક્લેર કરવું તમે કઈ રીતે ડિક્લેર કરી શકો, તો આ સિન્ટેક્સ પ્રમાણે તમે ડિક્લેર કરી શકો. અને પહેલું સ્ટેપ જે છે એ આ જ થવું જોઈએ. રાઈટ, કર્સર ડિક્લેરેશનનું જ. ઓકે, ધેન નેક્સ્ટ વન સેકન્ડ સ્ટેપ. બીજું સ્ટેપ શું છે, તો કે બીજું સ્ટેપ જે છે એ કર્સરને ઓપન કરવાનું છે. તો ઓપન કરવા માટે કંઈ નથી, સિમ્પલ લખેલું જ છે. તો ઓપન કર્સર નેમ. રાઈટ, ઓપન ઇઝ અ કીવર્ડ અને પછી જે કર્સર તમારે ઓપન કરાવડાવવું છે એટલે જે બટો બેસ છે જે આપણે ડિક્લેર કરેલું છે એ જ આપણે ઓપન કરાવવાનું થશે. તો જે કર્સર તમારે ઓપન કરાવડાવવું છે એ કર્સરનું નામ લખી નાખવાનું. રાઈટ, સો આપણે શું લખવાનું છે, ખાલી ઓપન પછી જે આપણે કર્સર ડિક્લેર કરાવ્યું હોય એ કર્સરનું નામ લખી નાખવાનું. એટલે આપણે C_EMP કર્સર જે હતું એ આપણે ડિક્લેરેશન પાર્ટમાં ડિક્લેર કરાવ્યું હતું તો આપણે ઓપન એ જ કરવાના છીએ. રાઈટ, સો નેક્સ્ટ સ્ટેપ જે છે એ તમારું શું રહેશે, કર્સર ઓપન કરવાનું. અને આ રીતે જે છે કર્સર ઓપન કરી શકો તમે એક્ઝામ્પલ તરીકે. પછી થર્ડ વન, આપણે આ બધાનો એક ભેગો પ્રોગ્રામ કરશું. રાઈટ, આ ચારે ચાર વસ્તુ જે છે એનો આપણે એક ભેગો પ્રોગ્રામ કરશું.
બટ આ તો ખાલી અત્યારે તમને ખાલી આઈડિયા આવે એટલા માટે આપણે એક પછી એક કરતા જઈએ છીએ કે કઈ રીતે તમારે કયા કયા સ્ટેપ ફોલો કરવાના. ઓકે, પછી થર્ડ સ્ટેપ, હવે ફેચિંગ ડેટા ફ્રોમ કર્સર. હવે થશે કેવું કે ડેટા જે છે તમારો એકચ્યુઅલી ડેટાબેઝની અંદરથી આવી ગયો. ઓકે, જો હું તમને અહીંયા બતાવું ક્લિક વર્ક કરીને, મેં તમને ગઈકાલે જે છે એ આ રીતે ક્લિક કીધું હતું, રાઈટ, કે તમારી ડેટાબેઝ જે છે એ અહીંયા હોય, ફોર એક્ઝામ્પલ લેફ્ટ સાઈડ બાજુ. ઓકે, અને તમારું PL/SQL જે છે આ બાજુ હોય, રાઈટ. તો ઇન બિટવીન આ બેની વચ્ચે જે છે એ ગેપમાં કામ કરતું હોય એ તમારું શું કહેવાય? કર્સર, રાઈટ. એટલે જે કાંઈ પણ ડેટા જે છે એ ડેટાબેઝમાંથી હવે ફેચ થઈને સીધો ક્યાં આવ્યો? તમારા કર્સર પાસે આવ્યો, રાઈટ. અને હવે કર્સરમાંથી તમે શું લેશો? પ્રોગ્રામિંગની અંદર યુઝમાં લેશો. ઓકે, સો જેવી તમે સિલેક્ટની ક્વેરી એક્ઝિક્યુટ કરાવો એટલે ડેટાબેઝમાંથી ડેટા તમારો સીધો કર્સરની અંદર આવી જાય. એટલે આપણા કર્સરનું નામ શું છે? ઇટ્સ એક્ઝામ્પલ કે આપણા કર્સરનું નામ જે છે C_EMP છે, રાઈટ. તો જેવું તમે સિલેક્ટ સ્ટાર ફ્રોમની ક્વેરી એક્ઝિક્યુટ કરો એટલે બધો ડેટા એમ્પ્લોય ટેબલની અંદરથી જેટલો પણ ડેટા હોય એ તમારા કયા કર્સરની અંદર આવી જાય? C_EMP કર્સરમાં આવી જાય. હવે આ ડેટા તો જે છે એ તમારા મેમરીની અંદર છે ને, રાઈટ. તમારે મેમરીની અંદરથી તમારે એના પ્રોગ્રામિંગની અંદર લઈ આવવો પડે ને. તો મેમરીમાંથી તમારે પ્રોગ્રામિંગની અંદર તમારો ડેટા લઈ આવવો હોય એના માટે તમારે શું કરવું પડે? ડેટા તમારે ક્યાંથી લઈ આવવો પડે? કર્સરમાંથી લઈ આવવો પડે, રાઈટ. ડાયરેક્ટલી આપણે PL/SQL ડેટાબેઝમાંથી નથી લેતા. આપણે એકચ્યુઅલી એક્સપ્લિસિટ કર્સરમાં કેવું કરીએ છીએ કે આપણે કર્સરમાંથી ડેટા લઈ આવીએ છીએ, રાઈટ. તો તમારું કર્સર જે તમે ડિક્લેર કરેલું હોય C_EMP એમાંથી તમારે એકચ્યુઅલી ડેટા જે છે તમારા પ્રોગ્રામિંગની અંદર લઈ આવવાનો હોય. ઓકે, સો હવે તમારે ડેટા જે છે તમે સેકન્ડ સ્ટેપ કરાવવું, જેવું ઓપન કરાવડાવ્યું, ઓપન કરી નાખ્યું તમારું સ્ટેટમેન્ટ, રાઈટ. એટલે બધો ડેટા આની અંદર આવી ગયો. હવે આની અંદરથી કર્સરની અંદર તો આવી ગયો, પણ કર્સરમાંથી પ્રોગ્રામિંગમાં લઈ આવવું હોય તો એના માટે તમારે ડેટા જે છે એ ફેચ કરાવવો પડે. એટલે કે હવે કર્સરમાંથી તમારે પ્રિન્ટિંગમાં લેવો પડે ડેટા. ઓકે, સો એના માટે તમારે કયું સ્ટેટમેન્ટ યુઝ કરવાનું છે? તો કે ફેચ કીવર્ડ જે છે એ તમારે યુઝ કરવાનો છે. જ્યારે તમે ફેચ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરતા જશો ને, રાઈટ, એમ તમારો ડેટા જે છે એ આગળ વધતો જાય. એનો મિનિંગ તમને સમજાવું શું કીધું. ઓકે, ફોર એક્ઝામ્પલ મારા ટેબલની અંદર 1 2 3 4 અને 5 ટોટલ નંબર ઓફ રેકોર્ડ 5 છે મારા ટેબલની અંદર, રાઈટ. આ જ સીરીયલ નંબર છે. તો પહેલી વાર જે હું ફેચ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરાવીશ ને, ફેચ કર્સર નેમ ઇનટુ વેરિયેબલ 1 વેરિયેબલ 2. ઓકે, એટલે આ જ રીતે જે આપણે કર્સર યુઝમાં લીધું C_EMP નામનું કર્સર હોય અને V1 ને V2 વેરિયેબલની અંદર આપણે પેસ્ટ કરાવી છે. તો પહેલી વાર મેં ફેચ સ્ટેટમેન્ટ ફાયર કરાવડાવું, રાઈટ. ફોર એક્ઝામ્પલ કે મારી પાસે અત્યારે બે ફિલ્ડ હોય કે અહીંયા નામ હોય ABC DEF HHH, આવું કંઈ પણ સમજો. ઓકે, આ સિરિયલ નંબર છે, આના નેમ છે. તો પહેલી વાર જેવો CEMP એની અંદર ડેટા ફેચ કરાવે છે, ફેચ કીવર્ડ પછી C_EMP પછી V1 અને V2. તો થશે કેવું ખબર છે કે CEMP માંથી ડેટા તમારો V1 ની અંદર અને V2 ની અંદર કોપી થાય. ઓકે, એટલે જે પહેલી વેલ્યુ જે હશે, રાઈટ, તમારા ફિલ્ડની જે ફર્સ્ટ વેલ્યુ હશે એ તમારા કયા વેરિયેબલમાં કોપી થશે? V1 નામના વેરિયેબલમાં કોપી થાય. સેકન્ડ જે વેલ્યુ હશે એ તમારા કયા વેરિયેબલમાં કોપી થાય? V2 નામના વેરિયેબલમાં કોપી થાય, રાઈટ. એટલે V1 ની અંદર આ નંબર આવશે અને V2 ની અંદર શું આવશે? આ જે કંઈ નામ લખેલું છે એ નામ આવશે. ક્લિયર છે? તો હવે નેક્સ્ટ ટાઈમ બીજી વાર તમે વળી પાછું ફેચ સ્ટેટમેન્ટ લખાવો ને, ફોર એક્ઝામ્પલ આ ફેચ સ્ટેટમેન્ટ હું 2 વાર લખાવું છું. ઓકે, આ કોપી કરી લીધી, હું અહીંથી આમ ફેચ કરાવું છું બીજી વાર. તો પહેલી વાર ફેચ લખાવ્યું હતું, રાઈટ, V1 ને V2, પછી હું આની નીચે V1 ને V2 પ્રિન્ટ કરાવડાવીશ. હું અત્યારે શોર્ટમાં લખું છું ખાલી પ્રિન્ટ V1, V2. ઓકે, અને આના પછી વળી પાછું હું આમ લખાવું ને પ્રિન્ટ V1, V2. તો શું થશે? પહેલી વાર ફેચ કરાવ્યું અને પછી વેલ્યુ પ્રિન્ટ કરાવી એટલે શું પ્રિન્ટ થઈને આવશે? 1 ABC. હવે વળી પાછું બીજી વાર હું ફેચ કરાવડાવીશ ને ફેચ કીવર્ડ થ્રુ, તો શું થશે ખબર? જૂની વેલ્યુ જે હશે ને V1 ને V2 ની એ ઓવરરાઇટ થઈ જશે. એના બદલે ત્યાં શું આવી જશે? નવી વેલ્યુ જે હશે V1 ને V2 ની નેક્સ્ટ રેકોર્ડ ઉપરની એ ઓટોમેટિકલી V1 ને V2 માં ફેચ થઈ જશે, રાઈટ. તો વળી પાછું V1 ને V2 પ્રિન્ટ કરાવીશ તો એકચ્યુઅલી આટલા પ્રોગ્રામનું આઉટપુટ કેવું હોય? આ પહેલા બંને રેકોર્ડ જે છે ને એ તમને આઉટપુટમાં પ્રિન્ટ કરીને આપે.
ઓકે, તો કોઈને ક્વેશ્ચન થાય સર હજી એકવાર ફેચ લખીએ તો? ઓકે, તમે વિચાર કરીને કયો જી ફેચ સ્ટેટમેન્ટ જે છે હું થર્ડ વાર લખાવડાવું, રાઈટ? અને અહીંયા પાછું લખી નાખું પ્રિન્ટ v1, v2. તો આનું મિનિંગ શું થશે? ટોટલ નંબર ઓફ રેકોર્ડ કેટલા પ્રિન્ટ કરીને આપશે? 3 રેકોર્ડ જે છે મને પ્રિન્ટ કરીને આપી દે. સમજાણું તમને? જેટલી વાર ફેચ નામનો વર્ડ જે છે એક્ઝિક્યુટ થશે એમ ઈ જે છે એ નેક્સ્ટ રેકોર્ડ ઉપર મૂવ થતું જાય, રાઈટ? ક્લિયર થયું આટલી વસ્તુ? આ રીતે જે છે તમારું ફેચિંગ જે છે તમારે કરવું પડે, મેન્યુઅલી કરવું પડે આપણે. ક્લિયર થયું? મેન્યુઅલી આપણે ફેચ સ્ટેટમેન્ટ લખવું પડે કમ્પલસરી. અને પછી જે વેરિયેબલની અંદર તમારો ડેટા આવ્યો છે એ વેરિયેબલ તમારે પ્રિન્ટ કરવાનો. એટલે આપણે અહીં લખી નાખીએ છીએ dbms output dot put v1 અને ડોટ પુટ v2. તો જેથી કરીને તમારા v1 અને v2 નામના વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ થશે. ઓકે, સો આટલું થઈ જાય એના પછીનું લાસ્ટ અને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ કર્સરને ક્લોઝ કરવાનું. ઓકે, સો ક્લોઝ કર્સર માટે કંઈ નથી, જસ્ટ રાઇટ ડાઉન ક્લોઝ અને પછી જે તમે કર્સરમાં ડેટા પ્રોસેસિંગ પૂરું કરી દીધું હોય એ કર્સરનું નામ. ઓકે, સો યુ જસ્ટ રાઇટ ડાઉન ક્લોઝ અને c_emp જે આપણે ઉપર ડિક્લેર કરેલું હોય એ જ કર્સર જે છે આપણે લાસ્ટ ટાઈમ ક્લોઝ કરી દેવાનું, રાઈટ? કર્સર ક્લોઝ કરવાનું ભૂલવાનું નહીં, અત્યારે એકચ્યુઅલી જે છે એ ક્યારેક ઇન્ફાઇનાઇટ પણ જઈ શકે. ઓકે, તો આ 4 સ્ટેપ જે છે તમારે કમ્પલસરી યાદ રાખવાના જ્યારે આપણે પેલું યુઝ કરતા હોય ત્યારે. ઓકે, સો આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ કામ કરીએ કર્સરનું, આપણે એક પ્રેક્ટિકલ કરીએ એક્સપ્લિસિટ કર્સરનું. ઓકે, સો એક્સપ્લિસિટ કર્સર માટે તમારે શું કરવાનું છે? કાંઈ નહીં, એક જ નોર્મલ વસ્તુ કરવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ તમારે પહેલાં SQL જે છે એ આપણે ચાલુ કરવું પડશે, રાઈટ? સો જસ્ટ રાઇટ ડાઉન SQL કમાન્ડ લાઈન અને હું તમને લોકોને દેખાય એટલા માટે અહીંયા પ્રોપર્ટીઝમાંથી ફોન્ટની સાઇઝ મોટી કરી દઉં છું, 36 રાખી દઈશું આપણે. ઓકે, અને આપણે અહીંયા ટાઈપ કરશું કનેક્ટ સિસ્ટમ માય પાસવર્ડ. પાસવર્ડ મારું નામ જ રાખ્યું છે, ટેન્શન નથી કંઈ. ઓકે, સો અને સૌથી પહેલાં તમારે શું લખવું પડશે? સેટ સર્વર આઉટપુટ ઓન. ઓકે, એટલે જેથી કરીને બધાનું રિઝલ્ટ પ્રિન્ટ થાય સિમ્પલી, બીજું કંઈ જાદુ એમાં છે નહીં. ઓકે, ધેન નેક્સ્ટ વન, હવે તમારે કર્સર જે છે એ સ્ટાર્ટ કરવાના છે. બધા કર્સરના સ્ટેપ્સ કયા કયા હતા બધાને ખબર જ છે ને? 4 સ્ટેપ છે ટોટલ. પહેલું તો કયું છે? કર્સર ડિક્લેર કરવાનું. હું અહીં શોર્ટમાં લખી નાખું છું. ઓકે, કર્સરને ઓપન કરવાનું. થર્ડ વન ડેટા ફેચ કરાવવા અને લાસ્ટ વન કર્સરને ક્લોઝ કરો. ઓકે, સો આપણે આ જ સિક્વન્સની અંદર એક પછી એક જે છે એ આપણે કર્સર કરાવતા જઈએ ડિક્લેરેશન. સો પહેલાં તો આપણો PLSQL નો પ્રોગ્રામ ચાલુ ક્યાંથી થાય? ડિક્લેર પાર્ટથી જ ચાલુ થશે. તો આપણે શું લખશું અહીંયા? ખાલી ડિક્લેર. ઓકે, આપણે પહેલાં અહીંયા જોઈ લઈએ કયા ટેબલમાંથી આપણે ડેટા ફેચ કરાવવો છે. તો આપણે લગભગ મેં ગઈકાલે એમ્પ્લોયનું એક ટેબલ ક્રિએટ કર્યું હતું. ઓકે, તો એની અંદર ID, નેમ, ડિપાર્ટમેન્ટ અને સેલરી, આ રીતે 4 ફિલ્ડ છે. તો મારે 4 ફિલ્ડના જે છે એ ડેટા જોતા હોય તો મારે અહીંયા કેટલા વેરિયેબલ ડિક્લેર કરવા પડશે? ટોટલ 4 વેરિયેબલ ડિક્લેર કરવા પડશે, રાઈટ? અને બધાની ડેટા ટાઈપ જે છે અહીંયા જેમ છે એમ જ રાખવાની. ઓકે, સો પહેલાની ડેટા ટાઈપ નંબર, બીજાની ડેટા ટાઈપ શું રાખશું? કેરેક્ટર, એટલે કે varchar2, ત્રીજાની varchar2, ચોથાની નંબર. સો હું અહીંયા અત્યારે વેરિયેબલ ડિક્લેર કરાવું છું v1 અને એની ડેટા ટાઈપ શું રાખશું? નંબર. અને આપણે નંબરની લેન્થ જે છે મોટી રાખશું એટલે આપણે એરર ન આવે. ઓકે, v2 બીજા ડેટા ટાઈપ કેવી રાખશું આપણે? varchar2. ઓકે, એની લેન્થ છે આપણે 10 ડિજિટની રાખશું. પછી રાખશું v3, એની ડેટા ટાઈપ આપણે કેવી રાખવાની છે? varchar2, એની પણ 10. અને લાસ્ટ છે સેલેરી, એને ડેટા ટાઈપ કેવી રાખશું આપણે? નંબર અને 5 ડિજિટની લેન્થ. ઓકે, સમજાણું તમને શું કામ આ 4 વેરિયેબલ ડિક્લેર કરાવડાય હોય? રાઈટ, કારણ કે આપણી 4 ફિલ્ડ છે, 1, 2, 3 અને 4. તો એકચ્યુઅલી તમે આ જે ફિલ્ડના નામ છે એ પણ ત્યાં યુઝ કરી શકો, બટ મને થોડુંક આવું છે કે ભાઈ આપણે બંનેનું નામ થોડાક અલગ અલગ રાખીએ તો સારું. સો
આપણે આ રીતે ચાર અલગ અલગ ફિલ્ડ જે છે એ ડિક્લેર કરાવડાવવા, એના ચારે ચાર વેરિયેબલ જે છે આપણે અહીંયા ડિક્લેર કરાવડાવવા. હવે તમારી વાત આવે છે મેઇન કર્સરની, કે તમારે કર્સર જે છે એ ડિક્લેર કરવું પડે. સો એના માટે તમારે સિન્ટેક્સ શું હતું કર્સર ડિક્લેરેશન, જો હું અહીંયા બતાવી દઉં. બહુ ઇઝી જ હતી, કંઈ હાથી ઘોડા નથી મસ્ત. ઓકે, સો કર્સર ડિક્લેર આ રીતે થાય કે કર્સર કીવર્ડ, પછી જે કર્સર તમારે ડિક્લેર કરવું છે એ કર્સરનું નામ, અને ઇઝ કરીને સિલેક્ટ સ્ટેટમેન્ટ. સો પહેલા અહીંયા શું લખાવડો આપશું આપણે, કર્સર કીવર્ડ, પછી જે કર્સર તમારે ડિક્લેર કરવું છે એ કર્સરનું નામ. ફોર એક્ઝામ્પલ મારે C1 નામનું કર્સર રાખવું છે, આવું રાખવાનું હોય રાઈટ. આપણે એક કામ કરીએ C_EMP જ કરી નાખીએ. પછી ઇઝ કરી અને સિલેક્ટની ક્વેરી. ઓકે, સો આપણે અહીંયા સિલેક્ટ સ્ટાર ફ્રોમ જ કરાવશું સીધું. સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોયી, એટલે કે એમ્પ્લોયી ટેબલની અંદરથી બધા રેકોર્ડ જે છે ફેચ કરી અને કયા વેરિયેબલની અંદર નાખી દઈએ, C_EMP ની અંદર. હવે ડિક્લેરેશનનું કામ પૂરું થઈ ગયું રાઈટ. ડિક્લેરેશનમાં આના સિવાય બીજું કંઈ હોય નહીં. હવે કયો પોર્શન આવશે, સીધું આપણો બિગિન પાર્ટ. તો હવે તમારે બિગિન પાર્ટની અંદર જે છે એ કર્સર તમારે ઓપન કરાવડાવવાનું. ઓકે, કર્સર ઓપન કરવા માટેની સિન્ટેક્સ શું હતી, બધાને યાદ છે? કર્સર ઓપન કરવા માટેની સિન્ટેક્સ બહુ ઇઝી છે. યુ જસ્ટ રાઇટ ડાઉન ઓપન, અને પછી જે તમારા કર્સર નામ હોય એ કર્સરનું નામ. ઓકે, સો આપણે આપી દીધું C_EMP, એટલે હવે તમારું કર્સર જે છે ઓપન થશે. તો અત્યાર લગી આપણે બે સ્ટેપ પરફોર્મ કર્યા. પહેલું કર્સરનું ડિક્લેરેશન કર્યું, બીજું ઓપન કરાવવાનું. ખાલી ડિક્લેરેશન જે છે એ એક જ તમારે ડિક્લેર પાર્ટમાં લખવાનું છે. બાકી બધાના સ્ટેપ જે છે તમારે બધા શેની અંદર કરવાના છે, આપણું જે બિગિન પાર્ટ છે એની અંદર જ કરવાનો છે. ઓકે, સો આપણે એવું કરશું, બિગિન પાર્ટની અંદર આપણે બધા વેરિયેબલ અને કર્સર ને બધું જે છે એ એની ઉપર ડેટા પ્રોસેસ કરીશું. સો હવે આપણે આગળ વધીએ થર્ડ સ્ટેપ ઉપર, કે તમારું કર્સર ઓપન થઈ ગયું. ઓપન કરાવ્યા પછી ડેટા ફેચ કરાવવો હોય તો એના માટેની સિન્ટેક્સ શું છે, તો ડેટા ફેચ કરવા માટેની સિન્ટેક્સ કંઈક આવી હતી. ઓપન કર્સરમાં કંઈ જાદુ છે નહીં. કયો કીવર્ડ લખવાનો તો તમારે ફેચ, પછી કર્સર નેમ ઇન્ટુ વેરિયેબલ 1 વેરિયેબલ 2. ઓકે, સો આપણે અહીંયા શું લખવડાવશું, સીધું ફેચ, પછી કર્સરનું નામ શું છે, કર્સર નામ આપણું C_EMP ઇન્ટુ રાઈટ, એટલું જ હતું ને ખાલી. ફેચ કર્સર નેમ ઇન્ટુ વેરિયેબલ 1 વેરિયેબલ 2. તો આપણા કયા વેરિયેબલ છે, આપણે ચારે ચાર વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવી છે. તો આપણે અહીં લખતા જશું V1 ઇન્ટુ V2, V3, V4. ઓકે, એટલે કે ચારે ચાર વેરિયેબલની અંદર ચારે ચાર વેલ્યુ જે છે ફિલ્ડની વેલ્યુ એ પ્રિન્ટ કરીને આપે મને. ઓકે, ધેન નેક્સ્ટ વન. હવે આપણે શું કરવું પડશે, આ ડેટા જે છે કર્સરની અંદરથી પહેલી વાર જો ફેચ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયું એટલે મારું રેકોર્ડ પોઇન્ટ જે છે એ પહેલા પોઝિશન ઉપર સેટ થયેલું હોય રાઈટ. એટલે આ V1, V2, V3 અને V4 ની અંદર પહેલા નંબરનો જે રેકોર્ડ છે એનો બધો ડેટા જે છે તમને ડિસ્પ્લે કરીને આપશે. ઓકે, તો મારે અહીંયા પ્રિન્ટ કરાવવું પડશે. આ V1, V2, V3 અને V4 ચારે ચાર વેલ્યુ મારે પ્રિન્ટ કરાવવી પડે. શું ખાલી લખાવી છે રીતે કે dbms_output ડોટ put underscore line. ઓકે, હવે ચારે ચાર વેલ્યુ જે છે હું અહીંયા જ ભેગી કરી દઉં છું કમ્બાઈન, એટલે આપણે શું અલગ અલગ ના કરવી પડે. ઓકે, હું વચ્ચે લખાવું છું V1, V2, V3 અને V4. ધેન હવે આના પછીનું સ્ટેપ શું છે, ડેટા તમારો ફેચ થઈ ગયો, તમારું બધું કામ પૂરું થઈ ગયું, પછી તમારે શું કરવાનું, ખાલી ડેટાને શું કરવાનું, ડેટા શું તમારે શું કરવાનું, કર્સરને ક્લોઝ. કર્સર ક્લોઝ કરવા માટેનું સ્ટેટમેન્ટ શું છે, જસ્ટ રાઇટ ડાઉન ક્લોઝ, જે કે તમારે કર્સર ક્લોઝ કરવું છે કર્સરનું નામ. ઓકે, સો આપણે જસ્ટ લખીને ક્લોઝ C_EMP. અને હવે તમારે પ્રોગ્રામ એન્ડ કરવો હોય તો શું લખવું પડે, એન્ડ કરીને સેમિકોલન. ઓકે, સો તમે મનની અંદર વિચાર કરી રાખો કે આ પ્રોગ્રામ જે છે એનું ખરેખર આઉટપુટ શું આવવું જોઈએ રાઈટ. મેં કાંઈ નથી કરાવ્યું, ખાલી એક કર્સર ડિક્લેર કરાવ્યું છે. ડિક્લેર કરાવ્યા પછી ખાલી ફેચ સ્ટેટમેન્ટ એક જ વાર એક્ઝિક્યુટ કરાવ્યું છે અને પછી જે ચારે ચાર વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરાવી છે. તો એકચ્યુઅલમાં આનું આઉટપુટ કેવું આવે રાઈટ, આપણે એકવાર રન કરીને જોઈ લઈએ એટલે શું થોડુંક ક્લિયર થાય.
હું અહીંયા સીધું કંટ્રોલ વી કરાવડાવું છું, સ્લેશ આપી દઉં છું. ઓકે, સો તમે લોકોએ જો એક્સપેક્ટેશન રાખી હોય તો તમને આઈડિયા આવી ગયો હશે શું પ્રિન્ટ થયું. જો અહીંયા 1A BCA અને 5000, રાઈટ. આવું રીતે શું કામ પ્રિન્ટ થયું? કારણ કે આપણે અહીંયા કોન્કેટિનેશન એક હારે જ કરી દીધું છે. એટલે તમારે બધી વેલ્યુ અલગ અલગ જોતી હોય તો તમે આ DBMS પુટ લાઈન જે છે એ 4 વાર લખી શકો, રાઈટ. બટ આ તમારી આળસને લીધે આપણે બહુ જાજુ લખતા નથી. સમજાણું? સો આ જે છે તમને ફર્સ્ટ રેકોર્ડ એક પ્રિન્ટ કરી નાખ્યો. ઓકે, હવે કોઈને એમ ઈચ્છા થાય કે સર મારે 2 રેકોર્ડ પ્રિન્ટ કરવા છે, તો શું કરવાનું? તો હજી એકવાર આ સ્ટેટમેન્ટ લખવાનું. સમજાણું? આ ફેચ સ્ટેટમેન્ટ એકવાર તો લખાઈ ગયું, રાઈટ. છતાં પણ હજી એકવાર તમારે બીજા રેકોર્ડનું પણ આઉટપુટ જોતું હોય તો તમારે અહીંયા બીજી વાર લખી નાખો. સમજાણું? પણ આ ફેચ સ્ટેટમેન્ટ આવશે ને તો જ તમારું રેકોર્ડ પોઇન્ટર જે છે એ નેક્સ્ટ રેકોર્ડ ઉપર મૂવ કરશે. ક્લિયર? શું થયું? મેં સમજાણું? મેં શું કીધું કે જો ફેચ સ્ટેટમેન્ટ આવશે તો જ તમારો રેકોર્ડ પોઇન્ટર જે છે એ નેક્સ્ટ રેકોર્ડ ઉપર મૂવ કરશે. જો આ ફેચ સ્ટેટમેન્ટ ન હોય, રાઈટ, અને તમે વળી પાછું આ રીતે આમ પ્રિન્ટ કરાવો તો આનો આઉટપુટ શું થાય ખબર છે? તો એકનો એક રેકોર્ડ 2 વાર પ્રિન્ટ થાય. સમજાણું? શું કામ એકનો એક 2 વાર પ્રિન્ટ થાય? કારણ કે ફેચ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ ન થયું હોય એટલે હજી તમારું કર્સરનું પોઝિશન જે છે એ ફર્સ્ટ રેકોર્ડ ઉપર જ પડેલું હોય. તો ફર્સ્ટ ઉપર જ પડેલું એટલે આ ફર્સ્ટની જ વેલ્યુ તમને પ્રિન્ટ કર્યા કરે, રાઈટ. તમારે નેક્સ્ટ ઉપર મૂવ કરાવડાવવું હોય તો શું કરવું પડે? કમ્પલસરી ફેચ સ્ટેટમેન્ટ જે છે એક્ઝિક્યુટ કરવું જ પડે. ઓકે, સો જેવું હું ફેચ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરાવડાવીશ એટલે હવે મારું કર્સર પોઝિશન જે છે નેક્સ્ટ રેકોર્ડ ઉપર મૂવ થશે અને પછી મને નેક્સ્ટ રેકોર્ડની વેલ્યુ પ્રિન્ટ કરીને આપશે. હા, બીજી વસ્તુ, ચાલો નહીં તો પછી કહું તમને, પહેલાં આની કોપી કરી લો. ઓકે, સો યુ જસ્ટ કોપી ઇટ. અહીંથી મેં કોપી કરી લીધી અને હવે આ જગ્યા પર હું પેસ્ટ કરું છું. તો હવે તમે મનની અંદર વિચાર કરી રાખો કે આ એક્ઝામ્પલનું આઉટપુટ શું હશે? કેટલા રેકોર્ડ પ્રિન્ટ કરીને આપશે મને? પહેલાં બંને રેકોર્ડ પ્રિન્ટ કરીને આપ્યા. જો 1 નંબરનો અને 2 નંબરનો બંને રેકોર્ડ પ્રિન્ટ કરીને આપ્યા. ઓકે, ઘણા લોકો ઇન્ટેલિજન્ટ હોય, રાઈટ. એ એમ વિચારતા હોય સર કે ધારો કે આપણે જે છે એ આમ કરીએ તો આ જે છે ફેચ સ્ટેટમેન્ટ એ આમ વચ્ચે 2-3 વાર મૂકી દીધો. સોરી, હું તમને બતાવું. આ ફેચ સ્ટેટમેન્ટ આમ મૂકી દીધું, અહીંયા બીજી વાર, અને હવે પછી લાસ્ટમાં સૌથી છેલ્લે પ્રિન્ટ કરાવે તો શું થશે? આ સિચ્યુએશનમાં મને આઉટપુટ શું થાય? જો વિચારો, રાઈટ. આ પહેલી વાર ફેચ એક્ઝિક્યુટ કરાવ્યું અને પ્રિન્ટ કરાવ્યું એટલે અહીંયા લગીનું તો જે છે કામ પૂરું થઈ ગયું પહેલા રેકોર્ડનું. પછી ફેચ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયું એટલે આ બીજા રેકોર્ડની પ્રિન્ટ, બીજા રેકોર્ડની વેલ્યુ જે છે એ V1 V2 V3 V4 માં ગઈ, રાઈટ. પણ આપણે પ્રિન્ટ નથી કરાવ્યા, રાઈટ. હવે વળી પાછું ફેચ સ્ટેટમેન્ટ કરાવડાવ્યું તો એટલે ત્રીજા નંબરના રેકોર્ડની વેલ્યુ ગઈ. વળી પાછું ફેચ સ્ટેટમેન્ટ કરાવ્યું એટલે ચોથા નંબરના રેકોર્ડની વેલ્યુ ગઈ અને હવે આપણે વેલ્યુ પ્રિન્ટ કરાવી. તો એકચ્યુઅલી થશે કેવું ખબર? પહેલા નંબરના વેલ્યુ પ્રિન્ટ થશે અને બીજી કયા નંબરની વેલ્યુ પ્રિન્ટ થશે? ચોથા નંબરની વેલ્યુ પ્રિન્ટ થશે, રાઈટ. આ બીજી, ત્રીજી અને ચોથા નંબરની વેલ્યુ પ્રિન્ટ નહીં થાય. શું કામ નહીં થાય? એની પાછળનું મેં તમને રીઝન સમજાવ્યું, રાઈટ. કે જેવું તમે ફેચ સ્ટેટમેન્ટ લખો, 4 વાર ફેચ લખી નાખો ફેચ સ્ટેટમેન્ટ, તમારું રેકોર્ડ પોઇન્ટર જે ખાલી મૂવ થયા કરે. તો આપણે અહીંયા રન કરાવવું એટલે આપણે અહીંયા પહેલો અને ચોથા નંબરનો રેકોર્ડ જે છે એ આઉટપુટમાં આવવું જોઈએ. જો આવી ગયો આઉટપુટની અંદર આ ફર્સ્ટ નંબરનો રેકોર્ડ અને આ 4th નંબરનો રેકોર્ડ, રાઈટ. બીજો, ત્રીજો અને ચોથો જે છે એ ખાલી સીધો ફેચ સ્ટેટમેન્ટ થ્રુ વયો જ ગયો, એ આપણે અહીંયા પ્રિન્ટ નથી કરાવડાવ્યો એટલે બીજો, ત્રીજો અને ચોથા નંબરનો રેકોર્ડ પ્રિન્ટ ના થયો, રાઈટ. સોરી, પહેલો નંબરનો, બીજો, ત્રીજો અને ચોથો, એકચ્યુઅલી 4 નંબરનો રેકોર્ડ 2 વાર હશે. આપણે એકવાર છતાં સિલેક્ટની ક્વેરી એક્ઝિક્યુટ કરીને જોઈ લઈએ એટલે મને ડાઉટની ક્વેરી થઈ જાય, ક્લિયર થઈ જાય. એકચ્યુઅલી ક્વેરી તો ના કહેવાય. ઓકે, 4th નંબર એટલે આ ફર્સ્ટ નંબરનો રેકોર્ડ પ્રિન્ટ થયો, સેકન્ડ, થર્ડ, હા, અને 4th અહીંયા પ્રિન્ટ થયો એટલે ફોન્ટ આપણે પ્રિન્ટ કરાવ્યો છે એટલે એકચ્યુઅલી 4th પ્રિન્ટ થઈને આવે છે. ઓકે, ક્લિયર છે? જેમ કીધું એમ જ બરાબર છે. સો આ રીતે જે છે એ તમારું કર્સર જે છે એ વર્ક કરતું હોય, રાઈટ. કે તમારે ખુદ જ જે છે એ ક્વેરી કરાવડાવવાની, તમારે ખુદ જ જે છે કર્સર ઓપન કરાવડાવવાનું, તમારે ખુદ જ જે છે એમાંથી મેન્યુઅલી ડેટા જે છે એ કર્સરમાંથી લઈને વેરિયેબલમાં નાખવાના અને પછી એને પ્રિન્ટ કરવાના અને હાથે જ આપણે બંધ કરવાનું. આટલા માટે જે છે આને એક્સપ્લિસિટ કર્સર કહેવાય છે, રાઈટ. સો
આટલું ક્લિયર થઈ ગયું કે કઈ રીતે તમારું એક્સપ્લિસિટ કર્સર જે છે એ વર્ક કરે. ઓકે, તો કોકને એવો ક્વેશ્ચન થાય કે સર આમ થોડુંક હાલતું હશે. ધારો કે આવા 100 રેકોર્ડ હોય તો 100 રેકોર્ડ આપણે પ્રિન્ટ કરવા હોય તો મારે તો આ 100 વાર લાઈન લખવી પડે ને. સમજાણું? તો ત્યારે તો આપણું એક્સપ્લિસિટ કર્સર પાછું પડે, રાઈટ? તો એના માટેનું શોર્ટકટ શું? તો એના માટે પણ એક શોર્ટકટ છે, તમને સમજાવું. સો એના માટે હું તમને એક શોર્ટકટ કી સમજાવું કે એકચ્યુઅલી આવી મહેનત ના કરાય, રાઈટ? નો ડાઉટ આ સમજવી જરૂરી જ છે, પણ છતાં પણ તમને ડિટેલમાં સમજાવું કે ભાઈ આપણે ફોર એક્ઝામ્પલ વેલ્યુ પ્રિન્ટ કરાવડાવવી, રાઈટ? આપણે 100 2-3 રેકોર્ડ હોય તો આપણે મેન્યુઅલ લખી નાખીએ તો વાંધો ન આવે. બટ ધારો કે આપણી પાસે 100-150 રેકોર્ડ હોય તો, રાઈટ? 100-150 રેકોર્ડ હોય તો કંઈ આ રીતે કંઈ ફેચ સ્ટેટમેન્ટ લખાય નહીં, રાઈટ? તો એના માટે શોર્ટકટ કી શું છે? આપણે લૂપો જે છે ને એ એક લૂપનો જ યુઝ કરી શકીએ, રાઈટ? એક લૂપ યુઝ કરો ને તો આ ડેટા જે છે ફેચ કરવો ઇઝી પડી જાય. તો લૂપ આમાં કઈ રીતે મૂકવી, રાઈટ? આપણી પાસે જે છે એ કર્સર તો છે જ, પણ કર્સરની અંદર લૂપ તમારે મૂકવી હોય તો કઈ રીતે મૂકી શકો લૂપ? તો આપણે એક કામ કરીએ, આ પ્રોગ્રામ જે છે કોપી કરી રાખીએ, રાઈટ? અને હું તમને ન્યૂ સ્ક્રીન ઉપર લઈ જાઉં, અહીંયા આપણે અહીંયા પેસ્ટ કરીએ. હવે એકચ્યુઅલી અહીંયા જે છે આપણે લૂપ વાળો કોડ લખશું, રાઈટ? એટલે એકચ્યુઅલી કર્સર અને લૂપ આ બંને વસ્તુનું કોમ્બિનેશન કઈ રીતે કરી શકો જોતા જઈએ એક પછી એક આપણે. ઓકે, એક જ મિનિટ વેઇટ કરો. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ લૂપ માટે મેં તમને કીધું કે તમારે એકચ્યુઅલી 2 કે 3 કન્ડિશન જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ ઇઝ સ્ટાર્ટિંગ વેલ્યુ, સેકન્ડ વન ઇઝ કન્ડિશન એટલે કે લૂપ ક્યાં ઓવર થવી જોઈએ, અને થર્ડ વન ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ કે લૂપમાં કેટલું ઇન્ક્રીમેન્ટ થવું જોઈએ, કેટલું ડિક્રીમેન્ટ થવું જોઈએ, રાઈટ? એના સિવાય આપણી પાસે એક લૂપ એવી પણ હતી કે જે આપણે કન્ડિશન જ્યાં સુધી ટ્રુ પડ્યા કરે ત્યાં સુધી તમારી લૂપ જે છે ફર્યા કરે, એવી કન્ડિશન એવા ટાઈપની એક લૂપ હતી. તમને યાદ હોય તો લૂપનું નામ હતું લૂપ, ખાલી સિમ્પલી પહેલી વેલી લૂપ. ઓકે, સો આપણે ઈ લૂપનો યુઝ કરી અને આપણે ડેટા ફેચ કરાવીએ. ઓકે, સો એના માટે શું કરવું પડશે? ડેટાને પહેલાં કમ્પલસરી ઓપન તો કરાવવું જ પડશે. ઓકે, કર્સર જે છે આપણે ઓપન તો કરાવવું જ પડશે. ધેન નેક્સ્ટ વન, હવે ઓપન થઈ ગયા પછી આપણે શેની અંદર લઈશું? આપણે ડેટા લૂપની અંદર ડેટા લઈ લઈએ. સો આપણે એવું કરી નાખ્યું કે લૂપ ચાલુ કરી, રાઈટ? અને લૂપની અંદર 1 બાય 1 જે છે એ ફેચ કરાવતા જઈએ વેલ્યુ, એટલે કે ફેચ c અંડરસ્કોર emp ઇન્ટુ v1 v2 v3 અને v4. તો પહેલી વહેલી વાર જે છે તમારી લૂપ ફરશે એટલે તમારો ડેટા જે છે કર્સરમાંથી v1 v2 v3 અને v4 ની અંદર પેસ્ટ થતો જશે. હવે જેમ જેમ પેસ્ટ થતો જાય એમ તમારે શું કરવું પડે? પ્રિન્ટ કરવું પડે. તો અહીંયા આપણે શું લખશું? ddms અંડરસ્કોર આઉટપુટ ડોટ પુટ અંડરસ્કોર લાઈન, રાઈટ? હું અહીંયા ચારે વેલ્યુ એકારે પ્રિન્ટ કરી દઉં છું, v1 v2 v3 અને v4. ઓકે, સો લૂપ જે છે તમારી કન્ટિન્યુઅસ ફેરા કરશે, ફેચ થયા કરશે અને પ્રિન્ટ થયા કરશે. હવે આમાં આપણી પાસે એક કન્ડિશન તો હોવી જોઈએ ને કે લૂપ ટર્મિનેટ ક્યારે થવી જોઈએ, રાઈટ? તો મારે અહીંયા કંઈક કન્ડિશન મૂકવી પડે ને. તો કન્ડિશન મૂકવા માટે આપણે શું લખતા હતા? એક્ઝિટ વેન, કે ભાઈ લૂપમાંથી બહાર ક્યારે નીકળવું જોઈએ એના માટે તમારે એ કન્ડિશન આપવી પડતી હતી, રાઈટ? તો અહીંયા તમારે એવી કન્ડિશન આપવાની કે જે ટ્રુ પડે એટલે તમારી લૂપમાંથી એક્ઝિટ થઈ જાય. સમજાણું? તો આપણે અહીંયા યુઝ કરશું જે આપણે એટ્રીબ્યુટ શીખ્યા હતા ને એ એટ્રીબ્યુટ અહીંયા યુઝ કરાવડાવશું. ઓકે, સો એટ્રીબ્યુટ તમને યાદ કરી દઉં, આ રીતનું કંઈક એટ્રીબ્યુટનું નામ હતું. ઓકે, હા, એક વસ્તુ બીજી કહેવાની પણ રહી ગઈ, રાઈટ? ઇમ્પ્લિસિટ કર્સર હતું, જો હું અહીં બતાવું તમને. ઇમ્પ્લિસિટ કર્સર હતું તો એનું ઓલવેઝ જે છે સ્ટાર્ટિંગ આ રીતે કરતા હતા, એસક્યુએલ નામથી અને પર્સન્ટેજ એટ્રીબ્યુટ, રાઈટ?
બટ જ્યારે તમે એક્સપ્લિસિટ કર્સર ઉપર વર્ક કરતા હોય ને તો ત્યારે તમારે પહેલાં શું કરવાનું, તમારે કર્સરનું નામ લખવાનું અને પછી જે તમારે એટ્રીબ્યુટ યુઝ કરવું છે એ એટ્રીબ્યુટનું નામ લખવાનું, રાઈટ. પહેલાં કર્સર નેમ, જો એક્સપ્લિસિટ યુઝ કરતા હોય તો પહેલાં કર્સરનું નામ લખવાનું અને પછી જે તમારે એટ્રીબ્યુટ યુઝ કરવું છે એ એટ્રીબ્યુટનું નામ લખવાનું. સો હું અહીંયા આપું છું નોટ ફાઉન્ડ, ઓકે, અને સિમ્પલ. તો આનો મિનિંગ શું થાય? આનો મિનિંગ એટલો થાય કે તમારો ડેટા જે છે, રાઈટ, એ એક્ઝિટ ક્યારે થાય તો કે જ્યારે C_EMP ની અંદર વેલ્યુ ન મળે, એટલે કે જ્યારે આ કન્ડિશન ટ્રુ થાય ત્યારે ઓટોમેટિકલી એક્ઝિટ થઈ જાય. ધેન એક્ઝિટ થઈ જાય પછી આપણે શું કરવું પડે? લૂપને ઓવર કરવા માટે શું લખવું પડે? આપણે એન્ડ લૂપ અને પછી લાસ્ટમાં સમ કરવાનું. ક્લિયર થયું? પછી તો આપણે ક્લોઝ કરાવવાનું, એન્ડ કરાવી, એઝ ઇટ ઇઝ છે જેમ છે. સો આ રીતે તમે ડેટા જે છે એ પ્રિન્ટ કરાવી શકો. સો જોઈ લઈ પહેલાં મોટા ઉપર કહી તો દીધું, આ રન થઈ છે કે નહીં ચેક કરી જોઈએ. ઓકે, ટોટલ નંબર ઓફ રેકોર્ડ 9 છે, એટલે આઉટપુટમાં ખબર પડે કે એટલા એકચ્યુઅલી પ્રિન્ટ થઈને આવે છે કે નહીં. ઓકે, આવી ગયો સક્સેસફુલી 1 2 3 4 5 6 7 8 9. પછી આ 10 જે છે એ 2 વાર હશે. ઓકે, 8 નંબરનો રેકોર્ડ નથી એટલે ટોટલ 9 થઈ જાય. ક્લિયર થઈ ગયું? જો આ BC અને છેલ્લે 7000 આશીષ નામના 2 રેકોર્ડ છે આપણી પાસે. ઓકે, હા, આશીષના બંને રેકોર્ડ છે ઓલરેડી. ઓકે, આશીષ 2 વાર પ્રિન્ટ થયું. આ 10 જે છે એ તમારું 2 ટાઈમ્સ પ્રિન્ટ થયું. તો એવી રીતે જ્યારે હળી થાય ને, રાઈટ, જ્યારે તમારી વેલ્યુ 2 વાર પ્રિન્ટ થાય તો તમારે થોડુંક વિચાર કરવું પડે. તો તમારે વિચાર એટલો જ કરવાનો રહે કે આ કન્ડિશન જે છે અહીંયા લખેલી હોય એના બદલે કટ કરી, ઓકે, અને આની નીચે લખી નાખવાની. એટલે હવે જે છે તમારો પ્રોગ્રામ પ્રોપરલી વર્ક કરશે. ઓકે, સો અગેન અહીંયા પેસ્ટ કરી દઉં અને અહીંયાથી રન કરાવી દઉં. ઓકે, ક્લિયર થઈ ગયું? સો બહુ સિમ્પલ મિસ્ટેક હતી, ઓકે, જાજુ નથી. તો આ રીતે તમે જે છે એ કર્સરનો યુઝ યુઝિંગ લૂપથી કરી શકો, રાઈટ. હજી આની અંદર આપણે ઘણી બધી વસ્તુ કરવાની છે. આમાં આપણે જે ઇફ કન્ડિશન મુકાવડાવશું, પછી વેલ્યુઝ ફેચ કરાવડાવશું અલગ અલગ રીતે, ઓકે, વેર કન્ડિશન અપાવીને આપણે કન્ડિશન મુકાવડાવશું, બટ એ લેટર ઓન આપણે બધું કરશું. સો અત્યાર સુધી આમાં કોઈને કંઈ ક્વેશ્ચન્સ કે ડાઉટ કે ક્વેરીઝ હોય તો આપણા ગ્રુપની અંદર પૂછી શકે છે. ઓકે, બાકી અહીંયા લેક્ચરો આપણે કરી દઈએ છીએ અત્યારે.